રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના બાદર ડેમ નજીક આવેલ અંદાજે 40 થી 50 ખેડૂત અને 500 વીઘા જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું। ત્યારે કપાસ, મગફળી અને મુખ્યત્વે એરંડાના વાવેતરમાં ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। બાદર બે ડેમ અને બાદર નદી કાંઠે આવેલ ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે। કપાસના ત્રણ વાવેતર કર્યા બાદ પણ ધોધમાર વરસાદ અને ડેમના દરવાજાઓ અવારનવાર ખોલવાથી કપાસ અને અન્ય પાકોનું ધોવાણ થઈ જવા પામ્યું હતું। નવું વાવેતર એરંડા અને જુવારનું પણ વાવેતર કરતા તે પાક પણ સંપૂર્ણ નાશ થાય તેવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। બાદર બે ડેમ અને નદી કાંઠે આવેલ અંદાજે 40 થી 50 ખેડૂતો અને 500 થી 550 વીઘામાં મુખ્યત્વે કપાસ, મગફળી, એરંડા, જુવારનું વાવેતર કરવામાં આવે છે। જ્યારે સારો વરસાદ થયો તેને લઈને કપાસનું વાવેતર કરાયું, પણ કુદરતી આફતને કારણે ખેડૂત લાચાર બન્યો અને કપાસનું 3 વખત વાવેતર કરેલ અને મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ અને હજારો રૂપિયાનો ખર્ચ કરેલ, પણ પાકો સંપૂર્ણ નાશ થઈ ગયા હતા અને માથે પડ્યો છે। ત્યારે ધિરાણ લઈને એરંડા અને જુવારના પાકોનું નવું વાવેતર કરાયું હતું, તે પણ કુદરતી આફત સાથે બાદર બે ડેમમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ ડેમના દરવાજાઓ ખોલવામાં આવતા ખેતરોમાં ધોવાણ થઈ ગયું હતું। ડેમ નજીક ખેડૂતોની ખેતી જમીનમાં એરંડા અને જુવારના પાકોને ભારે નુકસાન થયેલ હોય અને વાવેતર કરેલ પાકો જેવા કે એરંડા, જુવારની વૃદ્ધિ સમયસર થઈ રહી નથી। આ પાકોને પણ નુકસાન જાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે કે જેથી સરકાર યોગ્ય સર્વે કરીને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। મનહરભાઈ રણછોડભાઈ બાબરિયા, ભાદરના કાંઠે અમારું ખેતર પુલની અડીને આવે છે 20 વીઘા, એમાં કપાસનું વાવેતર કરેલું હતું, એ બધું બરી ગયું અને એનો ટાઈમ વયો ગયો 15-20 દી, એટલે પછી એડા વાવ્યા નવેસરથી, તો એ પાછા બૈરા પાછા વાવ્યા હતા। ભાદરના પાટિયા ખોલ્યા, એનું પાણી ભરાઈ ગયું ખેતરમાં, એના કારણે બૈરું બધું પાછું ખેડીને નવેસરથી હજી વાવેતર કર્યું છે ને ખેતરું ખાલી ખમ છે। નુકસાની વીઘે 4-4 હજારની ગઈ છે। અમારે આ 20 વીઘા જમીન છે, તો સરકાર વહેલી તકે સર્વે કરી અને એનું વળતર ચૂકવે તો સારું કહેવાય। અટાણે તો ખાલી ખમ જ પડ્યું બધું। રાહુલભાઈ, ખેડૂત, ભાદર કાંઠાના અમારે સિઝનની અંદર કપાસ વાવેલો હોવાથી ભારે વરસાદને લીધે કપાસ પણ ફેલ થયો છે। ઉપરવાસમાં વરસાદ ભારે હોવાથી જન્માષ્ટમી પહેલા વરસાદનું પાણી ફૂલ આવેલું નદીમાં, એના લીધે અમારા પાક ઉપર પાણી ફરી વળતા ઘણું નુકસાન ગયું છે। હાલ પાક ઉભો એ પણ થાય એવી શક્યતા નથી દેખાઈ રહી। અમને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે ભાદરકાંઠાને એવી અમારી માંગ છે ખેડૂતોની। કયા કારણોસર ડેમનું પાણી ફરી વળતા પાકમાં નુકસાન ઘણી છે। કેટલા ખર્ચો 2500 થી 2000 રૂપિયાનો વીઘે ખર્ચો થયો છે આજની તારીખ સુધીમાં। સરકાર પાસે શું અપેક્ષા? તાત્કાલિક ધોરણે ભાદરકાંઠાના ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગ છે ખેડૂતોની। બાલદા મનોજભાઈ, તમારા ખેતરમાં શું પરિસ્થિતિ, કેટલા ખેડૂતોને નુકસાન? 40 થી 45 ખેડૂત આવે છે ભાદર કાંઠે, એટલે 400 થી 450 વીઘા જમીન થઈ ગઈ। પેલા કપાસ વાવ્યો હતો, ટોટલી બળી ગયો, ફેલ થઈ ગયો। હાલ અત્યારે શું વાવેતર? હાલ અત્યારે અમે એરંડા વાવેલા છે, એ પણ એક વખત બળી ગયા, વીઘે 3 થી 4 હજારનો ખર્ચો। પાક નિષ્ફળ જાય એવી શક્યતા ખરી? હા, હજી એડાનું કોઈ નક્કી નથી। કારણ શું છે? કારણ એ વૃદ્ધિ કરતા નથી, વરસાદ ચાલુ છે, બળી જ જાય છે। સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર કાંઈ સહાય આપે તો વહેલી તકે નવું વાવેતર કરી। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।